નિકોલ વાંચનાલય પાર્ટ 2 અંદર એન્ટર થઈશું એટલે વાઈફાઈ કઈ રીતે કનેક્ટ કરવું એની ડિટેલ્સ આપેલી છે, કોન્ટેક્ટ પર્સનોના નામ નંબર આપ્યા છે, એડમિશન અંદર કઈ રીતે લેવું એની ડિટેલ્સ આપેલી છે, અંદર ઓફિસની ડિટેલ્સ પણ આપેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સિનિયર સિટીઝનોને બેસવા માટે અને વાંચવા માટે પ્રોપર વ્યવસ્થા સુવિધા કરેલી છે. લિફ્ટની પણ અહીંયા સુવિધા છે, કારણ કે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર આ રીતે 3 ફ્લોરમાં ડિવાઇડેશન છે. ફર્સ્ટ ફ્લોર ઉપર જેન્ટ્સ માટેનો અલગથી રૂમ બનાવેલો છે. જેન્ટ્સ અને લેડીઝ બંને અલગ અલગ રૂમિંગની અંદર રીડિંગ કરવા બેસે છે. ફર્સ્ટ ફ્લોર ઉપર ખાલી જેન્ટ્સ બેસશે, સેકન્ડ ફ્લોર ઉપર ખાલી લેડીઝો બેસશે. આ અંદરનો એક વ્યૂઝ તમને બતાવ્યો, જેમાં બેઝિક બધી જ સુવિધાની વ્યવસ્થા છે. પંખા છે, પ્રોપર લાઇટો છે, પ્રોપર હવા ઉજાસ છે, બધું જ અંદર પ્રોપર વ્યવસ્થિત રીતે બનાવેલું છે. બંને બાજુ સીડીઝ આપેલી છે, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ બંને બાજુ સીડીની પ્રોપર વ્યવસ્થા છે. ટોયલેટ બાથરૂમની પણ પ્રોપરલી વ્યવસ્થા કરેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર બધા જ ફ્લોર ઉપર પ્રોપર ટોયલેટની વ્યવસ્થા છે. લેડીઝ, જેન્ટ્સ અને વિકલાંગ કોઈ હોય તો એમના માટે પણ ટોયલેટની અલગ સુવિધા છે. પીવા માટે પાણીની પણ વ્યવસ્થા, ડ્રિંકિંગ વોટરનું અલગ આપેલું છે. આ લેડીઝો માટેનો રૂમ છે જે સેકન્ડ ફ્લોર ઉપર છે. આ એક વ્યૂઝ છે જે તમને સેકન્ડ ફ્લોર ઉપરથી દેખાય છે. આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી અસુવિધા ધરાવતા લોકો આ વાંચનાલયનો ઉપયોગ કરી શકે. તો અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.